આપણા જે 1 થી 4 ચેપ્ટર છે, 1 થી 4 ચેપ્ટરમાં 10 થી 12 જેટલા એમસીક્યુ પૂછાય અને આ ચેપ્ટરની અંદરથી પણ 2 થી 3 જેટલા એમસીક્યુ પૂછાતા હોય છે. આગળ આપણે વિટેકરના વર્ગીકરણની આપણે વાત કરી છે. એની અંદર આપણે મોનેરા ભણી ગયા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ ને પ્રાણી. તો વનસ્પતિ ને પ્રાણી અહીંયા આપણને અલગથી ચેપ્ટર આપેલું છે, બરાબર છે. એ જ રીતે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા આપણે એવું કહીએ છીએ, અથવા તો સાયનોબેક્ટેરિયાને આપણે શું કહીએ છીએ? નીલહરિત લીલ. તો આવું પણ અહીંયા એમસીક્યુમાં પૂછાયેલું છે, બરાબર. બીજી એટલે શું થવાનું છે? બ્લુ ગ્રીન આલ્ગી. હા, આવું પાછલા વર્ષોના એમસીક્યુની અંદર પૂછાયેલું છે. આ ચેપ્ટરમાં આપણે કોની વાત કરીશું? આ ચેપ્ટરમાં આપણે ભણીશું લીલ વિશે, દ્વિઅંગી વિશે, ત્રિઅંગી વનસ્પતિ વિશે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા પણ શરૂઆતની અંદર આગળના ચેપ્ટરની જેમ પહેલા આપણને વર્ગીકરણનો ખ્યાલ આપેલો છે. આપણે જેમ પહેલા ચેપ્ટરમાં શીખી ગયા, શરૂઆતનું જે પણ વર્ગીકરણ હતું એ પહેલાનું વર્ગીકરણ કેટલાક મર્યાદિત આપણે લક્ષણોને ધ્યાનમાં લઈને કરવામાં આવતું હતું, બરાબર. તો પહેલાની જે પણ વર્ગીકરણ પદ્ધતિ હતી એ ખૂબ જ ઓછા લક્ષણોને આપણે ધ્યાનમાં લેતા હતા. અહીંયા દાખલા તરીકે કહ્યું કે એનો રંગ કેવો છે, એની પ્રકૃતિ કેવી, પર્ણો આપણને બહારથી કેવા જોવા મળે છે, પર્ણોના આકારમાં જે જુદાપણું હોય છે, એમની સંખ્યા, તો કેટલાક મર્યાદિત લક્ષણનો ઉપયોગ થતો હતો. અને તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો. વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો એટલે કયા થવાના? મૂળ, પ્રકાંડ, પર્ણ, એની રચના કેવી છે એના આધારે, અથવા તો પુકેસર ચક્ર એ કઈ રીતે આવેલું છે. તો લિન્યસે આ પ્રકારનું વર્ગીકરણ આપેલું છે. અને આવું વર્ગીકરણ કે જેમાં કેટલાક મર્યાદિત લક્ષણોને આધારે વર્ગીકરણ કરવામાં આવે તો એને કહેવામાં આવે છે કૃત્રિમ વર્ગીકરણ. આ પણ એમસીક્યુની અંદર પાછલા વર્ષોની અંદર પૂછાઈ ચૂકેલું છે કે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ કોના દ્વારા આપી? લિનિયસ દ્વારા આપેલી વર્ગીકરણની પદ્ધતિ કઈ હતી? આ પૂછાયેલું છે, બરાબર છે. હવે આમાં તકલીફ શું થાય? આમાં તકલીફ એવી થાય કે બધા જ લક્ષણોને તો આપણે સરખું મહત્વ આપી દઈએ. વાનસ્પતિક એના લક્ષણો છે, એના લિંગી લક્ષણો છે, એના સરખું મહત્વ આપવામાં આવે. પરંતુ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ આપણને જે વાક્ય કહેલું છે તમે જુઓ, ખાસ એનસીઆરટી ની અંદર અંડરલાઈન કરજો. ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. આનો મતલબ શું થયો? વનસ્પતિના જે વાનસ્પતિક લક્ષણો છે, મૂળ, પ્રકાંડ, પર્ણ, એની જે વૃદ્ધિને બધું થવાનું છે. ઉદાહરણ તરીકે કોઈ પાક એવો છે, ઉદાહરણ તરીકે આપણે સફરજનની જ ચલો વાત કરી લઈએ. સફરજનનું ઉછેર જે કરવાનું છે, એનું જે પણ વૃક્ષ આવેલું છે, એ કાશ્મીરનો ને જે વિસ્તાર છે એની અંદર થાય. ઉદાહરણ તરીકે એનો છોડ આપણે અહીંયા રોપી દેવામાં આવે, એને અનુકૂળ વાતાવરણ નથી આવતું, તેની જે વૃદ્ધિ થવી જોઈએ એ થાય ના, એના પર્ણોનો ને એમ બધો જે વિકાસ થવો જોઈએ એ થાય નહીં. તો વનસ્પતિના જે વાનસ્પતિક લક્ષણો છે એ સરળતાથી અસર પામે, બરાબર. તો સ્થાયી લક્ષણો કયા છે? વનસ્પતિના સ્થાયી લક્ષણો આ એમસીક્યુ ની અંદર કોઈ જગ્યાએ આપણે આવતું હોય છે. તો કે સ્થાયી લક્ષણોમાં એના આવે પુષ્પીય લક્ષણો. કયા લક્ષણો? પુષ્પીય લક્ષણો સ્થાયી છે. પુષ્પીય લક્ષણો એટલે કે એની અંદર પુકેસર, સ્ત્રીકેસર, વજ્રચક્ર, દલચક્ર, એની સંખ્યામાં, એની રચનામાં કોઈ ફેરફાર થવાનો નથી. તો આ કેવું છે? પુષ્પીય લક્ષણો વધુ સ્થાયી. અને પહેલા ચેપ્ટરમાં આપણે જે વાત કરી એટલા માટે જ આપણે પુષ્પીય લક્ષણોને શું કહીએ છીએ? વધારે મહત્વ આપવામાં આવે છે. શું કરવામાં આવે છે? વધારે મહત્વ આપવામાં આવે છે. સોલંકી ધવલ, હા, કેમેસ્ટ, સર, ચેપ્ટર 2 માં વાયરસમાં પાસ્ચર આપ્યું છે ઇંગ્લિશ મીડિયમની બુકમાં, પણ એ ઇંગ્લિશ મીડિયમની બુક 2021ની નહીં હોય, બરાબર છે. નવું જે એડિશન છે એની અંદર પાસ્ચર આપેલું છે નહીં. ખ્યાલ આવી ગયો? બરાબર છે. તો નવું એડિશન એનું જોજો, તો એમાં પાસ્ચર નથી, બરાબર છે. ચલો, ઓકે. તો અહીંયા બીજું આપણને આપ્યું એક કૃત્રિમ વર્ગીકરણ, એ જ રીતે બીજું આપણને આપ્યું છે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. તો નૈસર્ગિક વર્ગીકરણમાં શું થાય?
ખાલી માત્ર આપણે બહારની બાજુથી જોઈ શકીએ એવા લક્ષણો, બાહ્યકાલ લક્ષણો ધ્યાનમાં લેતા નથી, પરંતુ સાથે સાથે એની સૂક્ષ્મ રચના કેવી છે, એની એ જ રીતે આંતરિક રચના, પેશી રચના કેવી છે, એની ભ્રૂણ વિદ્યાને ધ્યાનમાં આપણે લેવામાં આવે છે. અને આ બધાને આધારે જે વર્ગીકરણ થશે એને કહીશું આપણે નૈસર્ગિક વર્ગીકરણ. એ જ રીતે વનસ્પતિની રસાયણ વિદ્યાને ધ્યાનમાં લેવામાં આવે. વનસ્પતિમાંથી આપણને જે જુદા જુદા રસાયણો જે મળવાના છે એને ધ્યાનમાં લેવામાં આવે. તો નૈસર્ગિક વર્ગીકરણ કોને આપ્યું? બેન્થમ અને હુકરનું. આ પણ એમસીક્યુની અંદર પાછલા વર્ષોની અંદર પૂછાયેલું છે કે બેન્થમ અને હુકરનું વર્ગીકરણ કયું છે? નૈસર્ગિક વર્ગીકરણ. અને બેન્થમ અને હુકરનું સૌથી મોટું નૈસર્ગિક વર્ગીકરણ. અને આપણે જે હર્બેરિયમ ભણી ગયા પહેલા ચેપ્ટરની અંદર, હર્બેરિયમની અંદર જે પણ વનસ્પતિઓની જે આપણે ગોઠવણી કરવામાં આવે છે, એ હર્બેરિયમની અંદર પણ વનસ્પતિની ગોઠવણી જે કરવામાં આવે છે, એ ગોઠવણી આ બેન્થમ અને હુકરનું જે વર્ગીકરણ છે એના આધારે કરવામાં આવે છે. તો પહેલા કૃત્રિમ વર્ગીકરણ, નૈસર્ગિક વર્ગીકરણ. હવે આગળ આપણને આપ્યું છે જાતિ વિકાસીય વર્ગીકરણ, ફાઇલોજેનેટિક. ફાઇલોજેનેટિક તો કે એ એના ઉદ્વિકાસ ઉપર આધારિત છે કે ભાઈ પહેલા પૂર્વજો કયા હતા, સરળ સ્વરૂપો પહેલા કયા હતા, પછી જટિલ કયા સ્વરૂપોનું નિર્માણ થયું, બરાબર. તો એના આધારે જે વર્ગીકરણ કરવામાં આવે છે એ કયું થવાનું છે? જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. અને અહીંયાથી એક એમસીક્યુ આપણને પૂછાય કે આ જાતિ વિકાસીય વર્ગીકરણ આપણને ક્યારે મદદરૂપ થાય? કે જ્યારે આપણી જોડે કોઈ અશ્મિના પુરાવા ન હોય ત્યારે આ બધી જે માહિતી આપણને પ્રાપ્ત થવાની એ ખૂબ જ મદદરૂપ થતી હોય છે. ઉદ્વિકાસીય જેટલી આપણે માહિતી ભેગી કરેલી હોય, આપણી જોડે અશ્મિના પુરાવા નથી, એ વખતે આપણને મદદરૂપ થાય. બીજો ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પૂછાય ન્યુમેરિકલ ટેક્સોનોમીની અંદરથી. અવલોકિત કરેલી બધી જ લાક્ષણિકતાઓનો ઉપયોગ નીચેનામાંથી કયા પ્રકારના વર્ગીકરણમાં થશે? તો કયું વર્ગીકરણ આવશે? સંખ્યાકીય વર્ગીકરણ. અત્યારે આ કોમ્પ્યુટર જે છે, જુદા જુદા સોફ્ટવેર ને એ બધું હોય તો આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે, જુદા જુદા એના સોફ્ટવેર તૈયાર કરવામાં આવે. વનસ્પતિ હોય, પ્રાણીઓ હોય, એના જેટલા પણ લક્ષણો આપણે અવલોકિત કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, અવલોકન કરી શકીએ, એ બધાનું આખું એક ડેટાબેઝ તૈયાર થાય. એ જે પણ માહિતી આપણી તૈયાર થઈ એને ચોક્કસ એને આપવામાં આવતો હોય, ચોક્કસ કોડ એને આપવામાં આવતો હોય છે અને એનું આખું પ્રોસેસિંગ કરે, જે રીતે ઓળખ ચાવીની અંદર થતું હોય એ રીતે. તો અવલોકિત કરી શકીએ એવા બધા જ જે લક્ષણો છે એ બધા જ લક્ષણો, લાક્ષણિકતાઓનો ઉપયોગ કોની અંદર થવાનો છે? તો એ થશે સંખ્યાકીય, ન્યુમેરિકલ ટેક્સોનોમી. આ ખાસ યાદ રાખજો. ક્લિયર છે? આગળ સાઇટો ટેક્સોનોમી. તો સાઇટો શબ્દ કોની સાથે સંકળાયેલો છે? સાઇટોલોજી, કોષ વિદ્યા. તો કે જેની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી છે, દરેક સજીવમાં જુદી જુદી રંગસૂત્રની સંખ્યા આવેલી હશે, એની વર્તુણક, એની રચના કેવા પ્રકારની છે. ટૂંકમાં કોષ વર્ગીકરણ વિદ્યા એટલે કોષને લગતી માહિતી. કઈ માહિતી? કોષને લગતી માહિતી. ક્લિયર છે? આગળ એ જ રીતે કોણ આપ્યું છે આપણને? કીમોટેક્સોનોમી, કે જે વનસ્પતિના રાસાયણિક ઘટકો. વનસ્પતિની અંદરથી જુદા જુદા જે પણ આપણે 9મા ચેપ્ટરમાં આવશે દ્વિતીય ચયાપચયકો. વનસ્પતિમાંથી મળી આવતા આપણને જુદા જુદા દ્વિતીય ચયાપચયકો. બરાબર છે? હવે તમે મને કહેજો, આંકડો જે આવેલો છે એ આંકડાની અંદર, આંકડો જે આવેલો છે એ આંકડાની અંદર કયું દ્વિતીય ચયાપચયક રહેલું છે? ચલો જવાબ આપજો. આંકડો. તમારે સજીવોને વસ્તીવાળું પ્રકરણ તમે ભણી ગયા હશો, તો આંકડો જે આપણે, બરાબર, ચલો જવાબ આપો મને. અભિજીત, આંકડો જે છે એની અંદર કયું દ્વિતીય ચયાપચયક સંયોજન આપણને મળી આવવાનું છે? આવું તમે ભણી ગયા છો. યસ, કેલ્વિન પાંડોર. ગ્લાયકોસાઇડ કોણ રહેલું છે? ગ્લાયકોસાઇડ. બરાબર છે? સરસ. તો એ રીતે વનસ્પતિની અંદરથી જુદા જુદા આપણને કોણ મળે છે? આવા સંયોજનો મળે, રાસાયણિક ઘટકો મળે, જેમ 9મા ચેપ્ટરમાં આવે જ છે.
અને છેલ્લા 2 વર્ષથી નીટની પરીક્ષાની અંદર દ્વિતીય ચયાપચયનો ટોપિક ખૂબ ગમી ગયો છે. આ વખતે પણ 2 જેટલા MCQ ખાલી આ દ્વિતીય ચયાપચયની અંદરથી હતા. બરાબર, આ ખ્યાલ આવી ગયો. આમાંથી આ જેટલી બાબતો આપણે ટીક કરી છે ખાસ યાદ રાખવાની, આગામી પરીક્ષાઓમાં પ્રશ્નો પૂછાઈ શકે છે. ચલો આગળ હવે વાત કરીએ લીલ વિશે. પહેલું કોના વિશે? લીલ. તો લીલ હવે આપણને ખબર છે હરિતદ્રવ્ય ધરાવે છે. એનો જે દેહ આવેલો હોય એને આપણે સુકાયક કહીએ. શું કહીએ છીએ? સુકાયક. સુકાયક દેહ એટલા માટે કહેવામાં આવે કે એની અંદર આપણને મૂળ, પ્રકાંડ, પર્ણ આવી રચના કશી આવેલી જોવા મળવાની નથી. આવી રચના કોઈ આવેલી હોતી નથી, એટલે આપણે એને શું કહીએ છીએ? સુકાયક પ્રકારની રચના. સ્વયંપોષી જલજ છે, મીઠા પાણીમાં, ખારા પાણીમાં બધી જગ્યાએ જોવા મળશે, ભેજવાળી જગ્યાએ જોવા મળશે, લાકડા ઉપર જોવા મળશે. આપણે માની લો પાણીમાં બોટલ ભરી રાખ્યું હોય, સૂર્યપ્રકાશ આવતો હોય, ઘણો સમય રહેવા દે તો અંદર પણ લીલું લીલું થઈ જવાનું, લીલ થશે. પાણીની જે પણ ટાંકીઓ એમાં પ્રકાશ પડતો એમાં પણ લીલ થવાની છે. ચોમાસાનો સમયગાળો હશે, ભેજ હશે, આપણા ઓટલા ને બધું આવેલું હશે, દિવાલો હશે એના ઉપર થવાની છે, પથ્થરો ઉપર થશે. અને કેટલીક લીલ ફૂગ સાથેનું સહજીવન. એ જ રીતે પ્રાણીઓની વાત કરી કે પહાડોનું જે રીંછ હોય તો એ રીંછ ઉપર પણ શું થઈ જાય છે? ચોમાસાનો એમ સમયગાળો હોય તો લીલ આખી એના ઉપર વૃદ્ધિ થઈ જાય. ઘણા બધા વાંદરા ને એવું એના ઉપર પણ લીલ શું થતી હોય છે? વૃદ્ધિ પામતી હોય છે. બરાબર, તો આ રીતે લીલ બધી જગ્યાએ આપણને જોવા મળે, આમાં કઈ નવીનતા નથી. હવે આગળનો જે મુદ્દો છે એમાંથી આપણને MCQ પૂછાઈ શકે જોડકા પ્રકરણ એની અંદર. જેમ કે જુઓ, લીલનું જે કદ છે એ કદમાં ઘણી બધી વિવિધતા જોવા મળે. ઘણી બધી લીલ એવી છે કે દરિયાઈ જંગલોનું નિર્માણ કરે. ઉદાહરણ તરીકે કદની આપણે વાત કરીએ તો ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ કેવી છે? એક કોષીય છે. આગળ આપણે ભણી ગયા ક્લેમિડોમોનાસ ક્લોરેલા એક કોષીય પ્રોટિસ્ટામાં મૂક્યું. વોલ્વોક્સ કેવી છે? તો કે વસાહતી છે. ઘણી બધી ભેગી થઈને કોલોની બનાવે. આપણે કોલોની એવું કહીએ, વસાહત. તો ઘણી બધી ભેગી થાય, વસાહત મારે. યુલોથ્રિક્સ છે, સ્પાયરોગાયરા છે, તો એ તંતુમય છે. કેવી છે? તંતુમય જોવા મળે. યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા કેવી જોવા મળે? તંતુમય. અને કેટલીક લીલ એવી છે દરિયાઈ ઘાસ, જેના માટે આપણે શબ્દ કયો છે? ક્લેપ એવું શબ્દ, આ યાદ રાખજો. જે વિશાળ 100 મીટરની ઊંચાઈ સુધી, 100 મીટર આમ લંબાઈની વાત નથી, 100 મીટરની ઊંચાઈ સુધી એ ક્લેપનું નિર્માણ થાય. ફિયોફાઇસીના જે સભ્યો આવેલા છે એ ફિયોફાઇસીના સભ્યોની વનસ્પતિ 100 મીટર સુધી ઊંચાઈ. બરાબર, આપણને આશ્ચર્ય થાય. જેમ જમીન ઉપર આપણે વૃક્ષો આવેલા છે એમ દરિયાની અંદર આ દરિયાઈ ઘાસ, સીવીડ એવું આપણે કહીએ, લીલ છે. તો એ ક્લેપ દરિયાઈ જંગલનું નિર્માણ કરે અને આખા એક મોટા નિવસન તંત્રનું નિર્માણ કરે. ઘણા બધા પ્રાણીઓને રહેવા માટે જગ્યા આપે, ખોરાક આપે. બરાબર, એ પણ આગળ થોડું વિડીયોમાં જોઈશું આપણે આગળ. તો આ વાત કરી. હવે વાત કરીએ છીએ લીલની અંદર પ્રજનન. 3 રીતે પ્રજનન થાય. પહેલું એક સામાન્ય પ્રકારના પ્રજનનની આપણે વાત કરીએ તો અવખંડન છે. અવખંડનની અંદર શું થતું હોય? તો કે ટુકડા થઈ જાય. એના શું થઈ જવાના છે? ટુકડા થઈ જાય. પાણીના પ્રવાહના લીધે. બરાબર છે, કોઈ માછલીને એમ થોડુંક ખાઈ જાય, બાકીનો ભાગ વધી જાય તો એમ શું થઈ જાય? ટુકડા થઈ જાય. બરાબર, તો પાણીનો કરંટ છે, પાણીનો પ્રવાહ છે, એના લીધે એમ બધું એના ટુકડા થઈ જતા હોય છે. તો દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે. અલિંગી પ્રજનન થાય અને અલિંગી પ્રજનનની અંદર મુખ્યત્વે એના જે પણ બીજાણુ છે કેવા છે? ચલ બીજાણુ. એટલે કે બીજાણુ શું ધરાવે છે ભાઈ? કસા ધરાવે. બીજાણુ શું ધરાવે છે? કસા ધરાવે. આ યાદ રાખજો. મોટા ભાગે અલિંગી પ્રજનન થાય તો કોના દ્વારા થાય છે? ચલ બીજાણુ કસાધારી છે. ક્લિયર? હવે લિંગી પ્રજનન અહીંયા 3 રીતે થાય. લિંગી પ્રજનન કેટલી રીતે થાય? 3 રીતે. હવે આ પણ બુકમાં તમે સુધારો કરજો. જૂની બુક હશે તેમાં દરેક જગ્યાએ જો મેં લાઈન દૂર દીધી, એ સુધારો કરવાનો છે તમારે. ક્લેમિડોમોનાસ લખેલું હશે ને તમારે, બરાબર? તો કદમાં 3 રીતે થવાનું છે. એક તો સમજન્યુક છે. કેવું છે? સમજન્યુક. એક પહેલો પ્રકાર કયો થઈ ગયો? સમજન્યુક. સમજન્યુકની અંદર 2 પ્રકાર. એક કયો છે? ચલિત. સમજન્યુકની અંદર એક પ્રકાર કયો આવશે? ચલિત છે.
અને સમજન્યુકની અંદર બીજો પ્રકાર કયો આવવાનો છે? અચલિત એવું આવશે. ચલિત એટલે માની લો આ બંને જન્યુ સરખા સરખા છે, બંને જન્યુ કેવા છે? સરખા સરખા. અને શું ધરાવે છે? આ કસા ધરાવે. શું ધરાવે? કસા. બંને ભેગા થઈ જશે, યુગ્મન જ બનાવશે. અચલિતમાં શું છે? છે તો બંને સરખા સરખા જ, નર અને માદા જન્યુ બંને કેવા છે? સરખા સરખા, પણ એમને કસા આયેલી હોતી નથી. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ સમજન્યુક થઈ ગયો. તો જન્યુઓ કદમાં કેવા છે? એક સરખા તેમજ કસાવિહીન. કદમાં સરખા અને ચલિત છે તો કોણ આવવાનું છે? યુલોથ્રિક્સ. અને કસાવિહીન એક સરખા એટલે સ્પાઇરોગાયરા. એટલે અહીંયા કોણ આવવાનું છે? યુલોથ્રિક્સ આવશે. અહીંયા કોણ આવવાનું છે? યુલોથ્રિક્સ આવશે. અને અહીંયા આપણે કોણ આવવાનું છે? સ્પાઇરોગાયરા. કોણ આવી ગયું? સ્પાઇરોગાયરા. ખ્યાલ આવી ગયો? આગળ ક્લેમિડોમોનાસની જગ્યાએ તમે સુધારી દેજો યુડોરીના. કોણ છે? યુડોરીના. એની અંદર કદમાં અસમાન છે. જન્યુ કદની અંદર કેવા છે? અસમાન. એક જન્યુ મોટો છે, બીજું જન્યુ કેવો છે? નાનો હોય. બરાબર છે. અને ત્રીજો જે પ્રકાર આપણને આપેલો છે એની અંદર કહ્યું બે જન્યુ પૈકી એક મોટો અચલિત સ્થાયી. તો એક જન્યુ કેવો છે? મોટો અને અચલિત સ્થાયી છે, અચલિત છે. એ કોણ છે? માદા જન્યુ. દાખલા તરીકે આ એક માદા જન્યુ છે મોટા કદનો, અચલિત છે. આ જન્યુ કેવો છે? સ્થાયી છે. આ માદા જન્યુ. માદા કેવું છે? સ્થાયી છે. અને જ્યારે નરની આપણે વાત કરીએ છીએ તો નર શું ધરાવે છે? આ રીતે કસા ધરાવે છે. અને નર કેવું છે? ચલિત છે. તો આવા જન્યુઓનું જે જોડાણ થશે તો એને આપણે શું કહીશું? અંડજન્યુ, ઓગેમસ. એટલે કે આઇસોગેમસ. આઇસો એટલે સરખું સરખું છે, એન આઇસોગેમસ. અને ત્રીજું ઓગેમસ. તો ઓગેમસ કોની અંદર જોવા મળશે? વોલ્વોક્સ અને ફ્યુકસની અંદર. ક્લિયર છે દરેક વિદ્યાર્થીને આટલા સુધી? બરાબર. તો ચલો આગળ વધીએ હવે. હા, અભિજીત શું પ્રશ્ન હતો? બોલો તો. અભિજીતનો પ્રશ્ન જણાવશે. ક્વેશ્ચન માર્ક. હા, દ્વિતીયક ચયા પછી પૂછ્યું હતું એમાં. બરાબર છે, બરાબર. ઓકે, ચલો આટલા સુધી કોઈને કોઈ ડાઉટ નથી ને? આટલા સુધી કોઈને કોઈ ડાઉટ નથી ને? ઓકે, ચલો આગળ વધીએ આપણે. જો આ આકૃતિ આપેલી, પાછી આ જૂની બુકમાં આકૃતિ અલગ છે, નવી બુકમાં સુધારેલી છે. બરાબર. આકૃતિ તમે ખાસ યાદ રાખજો. આ જે ફિયોફાઇસીની છે ને, સ્થાપક અંગ, અપુષ્પપર્ણ, હમણાં જોઈશું એટલે ફરીથી એની વાત કરીશું. હવે આગળ આપણે વાત કરવાની આવશે કે આ જે લીલ આવેલી છે એની આપણને ઉપયોગિતા વિશે આપ્યું. કોના વિશે આપેલું છે? ઉપયોગિતા વિશે આપેલું છે. બરાબર. તો એક તો પહેલું જ જે CO2 નું જે સ્થાપન થાય છે એ CO2 નું 50% જેટલું જે સ્થાપન છે એ કોણ કરે છે? લીલ કરે. એટલે આપણે પૃથ્વી પર 50% જેટલું પ્રકાશ સંશ્લેષણ કોણ કરે છે? લીલ કરે છે. અને સૌથી પહેલું ઓક્સિજનિક પ્રકાશ સંશ્લેષણ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરે. ચલો હવે તમે જવાબ આપજો મને. બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરે છે પરંતુ ઓક્સિજન ઉત્પન્ન નથી કરી શકતા. કેમ? બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષણ કરે છે પણ ઓક્સિજન ઉત્પન્ન નથી કરતા. ખબર છે કે ખબર નથી? કેવિન, બીજું કોઈ? સુજાક્ષી, વિશાખા, ઉજાલી, ભાવિક, અભિજીત, ધવલ. ઓકે, ચાલો. તો એવું એટલા માટે છે કારણ કે
એક તો પહેલા H2O ની જગ્યાએ એમાં વપરાય H2S, પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરમાં જો ખ્યાલ આવશે. બીજું, પાણીના અણુનું પ્રકાશ વિભાજનની ક્રિયા થતી હતી PS2 ની અંદર. કઈ થતી હતી? PS2 ની અંદર. એ એની અંદર હોવાનું નથી, એટલે ઓક્સિજન ઉત્પન્ન કરશે નહીં. બીજું, એટલે પ્રકાશ સંશ્લેષણ કરે દરિયાની અંદર, પૃથ્વી પર 50% પ્રકાશ સંશ્લેષણ કરશે, એટલે એ કેવા છે? પ્રાથમિક ઉત્પાદકો છે. ઘણી બધી જે લીલ આવેલી છે એનો ખોરાક તરીકે ઉપયોગ થાય, જેમ કે પોરફાયરા, લેમિનારિયા, સરગાસમ. અને અહીંયાથી જો ખરા ખોટા વિધાનનું MCQ, 70 જેટલી જાતિઓ લખી, એક જ શબ્દ બદલી કાઢે, જાતિઓની જગ્યાએ પ્રજાતિ કરી દે. પ્રજાતિ કરી દે, સંખ્યા ઘણી બધી થઈ જાય. તો 70 જેટલી જાતિઓ ખોરાક માટે કેવી છે? ઉપયોગી છે. આગળ, દરિયાઈ, બદામી કે લાલ લીલ, બરાબર, વધુ માત્રાની અંદર હાઇડ્રોક્લોરાઇડ, એટલે કે પાણીને પોતાની અંદર ગ્રહણ કરી શકે એવું દ્રવ્ય ઉત્પન્ન કરે છે, જેનું એક નામ આપેલું છે આપણને આલ્જીન. ફિયોફાઇસીની અંદર આપણે આવવાનું છે આલ્જીન. એ જ રીતે આપણને કેરાજીન જે મળે છે એ કેરાજીન લાલ લીલની અંદરથી મળે. તો આ યાદ રાખવાનું. આલ્જીન મળવાનું છે કથ્થઈ રંગની લીલની અંદરથી, અને કેરાજીન કે જે લાલ લીલમાંથી. એ જ રીતે આ જે અગર અગર આપણને મળે, અગર અગર ઘણી જગ્યાએ આપણે આવ્યું, અગર અગર માધ્યમ આવે, સૂક્ષ્મજીવોની આપણે વૃદ્ધિ કરવી છે, પેશી સંવર્ધન કરવું છે, તેમાં અગર અગર માધ્યમનો ઉપયોગ થાય. જેલ ઇલેક્ટ્રોફોરોસિસ તમે ભણી ગયા, એની અંદર પણ અગર અગર માધ્યમનો ઉપયોગ થાય. તો અગર અગર જે છે એ કોની અંદરથી મળશે? જીલેડિયમ અને ગ્રેસિલેરિયામાંથી મળે. અને જીલેડિયમ અને ગ્રેસિલેરિયા કેવી છે? લાલ લીલ છે. કેવી લીલ છે? લાલ લીલ છે. રોડોફાઇસી કોની અંદર આવશે? રોડોફાઇસીમાં. અને એનો ઉપયોગ સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ સાથે સાથે પેશી સંવર્ધન કરવાનું છે. જેલ ઇલેક્ટ્રોફ્લોરોસિસ છે એની અંદર એનો ઉપયોગ થાય છે. બરાબર. આઈસ્ક્રીમ જેલીની બનાવટ એના માધ્યમ તરીકે ઉપયોગ થાય. એનો પાવડર હોય, પાણીની અંદર ઓગાળવામાં આવે, પ્રવાહી ગરમ કરવામાં આવે, બરાબર, ને એને ઠંડુ પાડવામાં આવે, એટલે ગાદી જેવું એક થઈ જાય. જેટલી જેટલી પ્રકારની એની સાંદ્રતા ને બધું હોય એના આધારે એને ઉમેરવામાં આવતું, એ પાછું ડિટેલમાં આવશે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ, ક્લોરેલા અને સ્પાઇરુલિના. ક્લોરેલા અને સ્પાઇરુલિના આ એક કોષીય છે. કેવી છે? એક કોષીય. અને પ્રોટીન સભર લીલ છે. કેવી લીલ છે? પ્રોટીન સભર લીલ છે. અને પ્રોટીન વધુ પ્રમાણમાં છે સ્પાઇરુલિનાની અંદર, એનો ઉપયોગ થાય. જેમ આપણે બોડી બિલ્ડિંગ કરવાનું હોય તો બોડી બિલ્ડિંગની અંદર શું કરવામાં આવે છે? બોડી બિલ્ડિંગની અંદર પ્રોટીન ને એ બધું છે ને, બરાબર, એટલા માટે બોડી બિલ્ડિંગની અંદર પ્રોટીનનો પાવડર ને બધું પીવામાં આવતું હોય, બરાબર. તો એ જ રીતે જે સ્પાઇરુલિના છે, બોડી બિલ્ડિંગની અંદર સ્પાઇરુલિનાનો ઉપયોગ થાય. અત્યારે સ્પાઇરુલિનાની ઘણી બધી પ્રોડક્ટ મળે. સ્પાઇરુલિનાનો પાવડર મળશે, સ્પાઇરુલિનાની ટેબ્લેટ મળશે, બરાબર, તમે જોશો તો ઘણા બધા એના ફાયદા થવાના છે. એક તો પ્રોટીનનું એનું પ્રમાણ વધારે હોય. દાખલા તરીકે 100 ગ્રામ જેટલો સ્પાઇરુલિનાનો પાવડર હોય, તેમાં લગભગ 56 થી લઈને 60 ગ્રામ જેટલું એની અંદરથી પ્રોટીન હોય, બરાબર. તો એ રીતે એ બધું આપણને મદદરૂપ થવાનું છે. અને બધાને તમને યાદ હશે કે મૂવી આપણે હતું એક સુલતાન મૂવી. એ સુલતાન મૂવીની અંદર અનુષ્કાબેન હતા, અને એમનો જે લેખ આવ્યો હતો મેં વાંચ્યો હતો, અને એમાં સ્પાઇરુલિન આવ્યું હતું, એટલે મને યાદ રહી ગયું છે, બરાબર. તો એ જે એમનું જે ડાયટ પ્લાન હતો એ વખત એમને જે બોડી બિલ્ડિંગ કરવાનું હતું, અને બોડી બિલ્ડિંગની અંદર વેજ તરીકે વેજીટેરિયન પદાર્થો કે જેમાંથી વધુ એમને પ્રોટીન મળે તેમાં એમણે સ્પાઇરુલિનાનો ઉપયોગ કર્યો હતો, બરાબર. હવે તમે મને કહો, આ ચેપ્ટર સિવાય સ્પાઇરુલિના બીજા કયા ચેપ્ટરમાં આવે? આ ચેપ્ટર સિવાય સ્પાઇરુલિના બીજા કયા ચેપ્ટરમાં આવે છે? અને ક્લોરેલા પણ કયા આવ્યું એ તમે કહેજો. ચલો, ક્લોરેલા તો ચલો બુકમાં સીધું નથી લખ્યું, એમ તો આગળના ચેપ્ટરમાં આવી ગયું, પણ એના સિવાય સ્પાઇરુલિના કયા ચેપ્ટરની અંદર આવે ને કયા ટોપિકમાં આવે એવું તમારે કહેવાનું છે. ચેપ્ટર 12.
તપન N2 નું નાઇટ્રોજનનું સ્થાપન દસમું ચેપ્ટર માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો અને ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ વાળું કયું ચેપ્ટર છે ભાઈ? ચેપ્ટર 9. ચેપ્ટર 9 ની અંદર આપણે ભણ્યા SCP સિંગલ સેલ પ્રોટીન. શું ભણ્યા? સિંગલ સેલ પ્રોટીન. તો સિંગલ સેલ પ્રોટીનમાં આવે છે સ્પાઇરુલિના. પ્રોટીન વધુ પ્રમાણમાં છે, બરાબર. બટાકાનું પ્રોસેસિંગ કરેલું હોય, એનું જે પાણીનો નિકાલ થતો હોય એ જગ્યાએ એની વૃદ્ધિ થઈ શકે, સુએજના પાણીનું, એ બધું આપેલું છે. તો SCP ની અંદર સિંગલ સેલ પ્રોટીનમાં આવવાનું. કઈ આવવાનું છે? સિંગલ સેલ પ્રોટીનમાં. બીજી જગ્યાએ આવે તો યાદ રાખવાનું, આ સિંગલ સેલ પ્રોટીન વાળું ભૂલતા નહીં, બરાબર છે. આગળ એ જ રીતે ક્લોરેલા. તો એક તો આપણે આને યાદ રાખવા માટે જો તમને કહ્યું SCP કે જે ચેપ્ટર 9 ની અંદર આવશે. એ જ રીતે ક્લોરેલા. તો કેલ્વિને જે પ્રયોગો કર્યા હતા, બરાબર, કેલ્વિને જે પ્રયોગો કર્યા હતા, તો એ લીલ ઉપર જે પ્રયોગો કર્યા હતા એ લીલ હતી ક્લોરેલા. હવે પાછું ફરીથી મને તમે કહો, કેલ્વિને જે પ્રયોગો કર્યા હતા, બરાબર, એની અંદર જે રેડિયો એક્ટિવ જે કાર્બનનો ઉપયોગ કર્યો હતો, એ રેડિયો એક્ટિવ કાર્બન કયો હતો? કયો રેડિયો એક્ટિવ કાર્બન હતો? પ્રકાશ સંશ્લેષણનું ચેપ્ટર. યસ, કાર્બન 14 હતો. કોણ હતું? કાર્બન 14 ને એમણે ઉપયોગ કર્યો હતો, બરાબર. અને પ્રથમ જે નિપજ મળી હતી એ 3 કાર્બન વાળી હતી, એટલે C3 પદ એવું કહ્યું હતું. અને C4 પદ ઓક્ઝેલો એસિટિક એસિડ મળ્યું હતું 4 કાર્બન વાળી, બરાબર છે. ચલો આગળ વધીએ. તો આ વાત કરી. બીજું, લીલ 3 મુખ્ય વર્ગોની અંદર વિભાજિત કરવામાં આવે: ક્લોરોફાઇસી, રોડોફાઇસી ને ફિયોફાઇસી. આ જે 3 પ્રકાર પડે ને એ મુખ્યત્વે એક તો એનું જે રંજક દ્રવ્ય આવેલું છે એ રંજક દ્રવ્યને આધારે. અને આના MCQ ઘણીવાર અને પાછલા વર્ષોમાં પૂછાયો છે કે વર્ગ શિક્ષક વિદ્યાર્થીને લીલનું મિશ્રણ આપી દે છે જેમાં જુદી જુદી લીલ આવેલી છે. વિદ્યાર્થી આ જુદી જુદી લીલને ઓળખે છે તો એ કોને આધારે ઓળખશે? એમાં જુદા જુદા ઓપ્શન હોય, એમાં એક ઓપ્શન હોય છે રંજક દ્રવ્ય. જવાબ પણ એ જ આવે કે રંજક દ્રવ્યને આધારે લીલને આપણે શું કરીશું? ઓળખી શકવામાં આવે છે. તો આ પણ યાદ રાખવાનું: ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. ક્લોરો લીલા રંગ